डभोई रोड पर आज से बूस्टर पंप का शुभारंभ हुआ। पानी के प्रेशर से त्रस्त डभोई रोड के निवासियों ने नए बूस्टर पंप की मांग की थी, जिसके फलस्वरूप वीएमएसएस द्वारा तैयार किए गए 40 एचपी की कैपेसिटी वाले बूस्टर पंप का आज प्रारंभ हुआ। ये बूस्टर पंप 9,45,000 की लागत से तैयार हुआ है। इसका उद्घाटन आज मेयर भरत शाह ने किया। काम लगभग 9,45,000 હતું એને મંજૂરી આપ્યા પછી આજે એનું અમે ઉદ્ઘાટન કરીએ છીએ। આના લીધે લગભગ 10,000ની વસ્તીને બહુ મોટો ફાયદો થશે અને જેમને પાણીની બૂમ હતી એ કાયમ માટે હવે એમાંથી એ લોકો મુશ્કેલીમાંથી કાયમ માટે મુક્ત થયા છે। इस मौके पर डिप्टी मेयर सुनीता शुक्ल, विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव, डिप्टी म्यूनिसिपल कमिश्नर के.एस. मैणात, वीएमएसएस अधिकारी और नगर सेवक मौजूद थे। विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव ने इस उद्घाटन पर टिप्पणी करते हुए मेयर को आड़े हाथों लिया। અહીંયા પહેલાં પાણી આવતું હતું પણ પ્રેશર ઓછું થઈ ગયું, પાણી લોકોને મળતું બંધ થઈ ગયું, માટે વારંવાર લોકોની રજૂઆત હતી એટલે મેં બૂસ્ટરની માંગણી કરી અને બૂસ્ટર મંજૂર કર્યું। બૂસ્ટર 5 દિવસ પહેલાં એનું ચેક કર્યું, આજે મેયરે ઓપનિંગ કર્યું। સવાલ એ છે કે આ બૂસ્ટર પ્રેશર સુધારણાનું કામ છે, લોકોને પાણી નથી મળતું એ હકીકત છે, એટલે બૂસ્ટર લગાવવાથી પાણી લોકોને મળશે। પણ આવી બધી વસ્તુઓનું ઉદ્ઘાટન ના હોય, હું એટલા માટે માનું છું કે હું એક બાંકડા પર બી નામ નથી લખાવતો। और कहा कि सेवक सेवक होता है, उसका कोई इलाका नहीं होता। समस्या निवारण करना ही महत्वपूर्ण है। મારો વિસ્તાર છે, તારો વિસ્તાર છે, તો સફાઈ સેવકનું કામ છે કે આ મારો વિસ્તાર છે ને તારો વિસ્તાર છે। લોકોને જ્યાં તકલીફ પડતી હોય પ્રતિનિધિને કર્તવ્ય બને છે કે ત્યાં પહોંચી એમના પ્રશ્નોનો હલ કરવો જોઈએ અને વાંચા આપવી જોઈએ। હું હંમેશા કહું છું આમનો સેવક છું અને હંમેશા સેવક રહીશ અને એમના કોઈ પણ કામ હશે એના માટે લડતો રહીશ। એ જ મારો વાયદો છે લોકોની સામે।